લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી ગણાતી કોમર્સ ફેકલ્ટીમાં અવારનવાર વિદ્યાર્થી સંગઠનો વચ્ચે થતા ઘર્ષણને રોકવા માટે હવે સત્તાધીશો એક્શન મોડમાં આવ્યા છે। ગતરોજ ફેકલ્ટીમાં ચાલી રહેલા ફેસ્ટિવલ દરમિયાન એબીવીપીના કાર્યકરો અને કેટલાક શિક્ષકો વચ્ચે ઉગ્ર બોલાચાલી તેમજ માથાકૂટના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે કેમ્પસમાં તણાવપૂર્ણ સ્થિતિ ઊભી થઈ હતી। યુનિવર્સિટી જેવા શૈક્ષણિક ધામમાં આવી ઘટનાઓની તપાસ માટે સીસીટીવી ફૂટેજ મહત્વનો પુરાવો ગણાય છે, પરંતુ ઘટનાના સમયે કેમેરા બંધ હાલતમાં હોવાથી સમગ્ર ઘટના કેદ થઈ શકી। આ પછી કોમર્સ ફેકલ્ટીના ડીન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। હવે ફેકલ્ટીના તમામ સંવેદનશીલ વિસ્તારો, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ અને પેસેજમાં નવા હાઈ ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી હાથ ધરાશે। જૂના અને ટેકનિકલ ખામીવાળા કેમેરાને બદલીને આધુનિક સર્વેલન્સ સિસ્ટમ ઊભી કરવામાં આવશે અને તેનું સીધું મોનિટરિંગ પણ થશે। આ પગલાંથી કેમ્પસમાં શિસ્ત જળવાઈ રહે તેમજ અસામાજિક તત્વો પર પણ લગામ કસાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ફેકલ્ટી ઓફ કોમર્સમાં સીસીટીવી કેમેરા ઘણા વખતથી બગડેલા અથવા તો ઓછા છે, તો એના લીધે થઈને પ્રોસેસ ચાલુ કર્યો અને દરેક લોબીમાં આગળ પાછળ અને દરેક જગ્યાએ અને ઇવન ક્લાસરૂમની અંદર પણ સીસીટીવી કેમેરા લાગે એના માટે પ્રોસેસ ચાલુ પણ કરી દીધો છે। અને નવું એકેડેમિક યર જૂનમાં શરૂ થાય એ પહેલાં કોમર્સ ફેકલ્ટીના 4 યુનિટ ઉપર આગળ પાછળ બધી જ જગ્યાએ સંપૂર્ણ જગ્યા એની સીસીટીવીમાં આવી જાય એ રીતે મેં સીસીટીવી ઇન્સ્ટોલેશનનું કામ ચાલુ કરી દીધું છે। સાહેબ, ગઈકાલે જે ખરાબ વર્તન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું એ કંઈ કેદ થયું છે કે શું? અમારા સીસીટીવીના ફૂટેજ કાઢવા માટે કીધેલું છે, પરંતુ આજે રજા છે, આવતીકાલે પણ રજા છે અને કાલે હું હતો નહીં, સાંજે હું રાતના લગભગ લેટ આવ્યો વડોદરામાં 9 વાગે, એટલે કાલે નથી કંઈ થઈ શક્યું। જોઈશું, લગભગ જો હશે તો કઢાવશું, પણ મારી તો